હવે નંબર 3, હેલ્થની પથારી ફેરવનારા 3 તત્વો. નંબર 1 ગલત વ્યસન, બોલો બોલો. નંબર 2 ગલત ભોજન, અને નંબર 3 ગલત ટેન્શન. સાહેબ ટેન્શન તો બધા ગલત જ હોય ને? ના, બધા ટેન્શન ગલત ના હોય. આજે સવારે કાલે તમારી એક્ઝામ છે, મારે વહેલા ઉઠવાનું છે, તો આ ટેન્શન ગલત છે? ટેન્શન તો છે જ ને તમારે ઉઠવા માટે, પણ આને ગલત કહેવાય નહીં, એ સારું ટેન્શન. શિબિરમાં મમ્મી મારે જવાનું છે, મને હું સૂઈ જાઉં થોડી વાર માટે, પણ 2 વાગે ઉઠાડી દે છે, આ ટેન્શન સાથે તમે સૂઈ ગયા, ટેન્શન ગલત કહેવાય? પણ કેટલાક ટેન્શન એવા જે તમારા ગલત છે. તમારે તો દુનિયાની અંદર એક જ સૂત્ર છે ને, ટેન્શન દેને કા લેને કા. ઠીક છે, બોલો. અત્યારે હજી તમારા માથા ઉપર જવાબદારી નથી. સ્કૂલ કોલેજ પૂરી થઈ, તમે બહાર નીકળ્યા છો, અને હવે ધીમે ધીમે બિઝનેસની અંદર જોડાશો, અને પછી તમને ખબર પડશે કેટલી વીસીએ સો થાય. 20, 25, 27 વર્ષની ઉંમર જાય પછી તમે પરણીને સાસરે જશો, ત્યારે તમને ખબર પડશે ટેન્શન કોને કહેવાય. અહીંયા તો મમ્મા બધું રેડી રાખતા હતા, 10 વાગે ઉઠી શકતા હતા, હા, બધું ખાવા પીવાનું બધું રેડી, કપડાં રેડી, જે જોઈએ તે બધું આપણને મળી શકતું હતું. ટેન્શન જેવી ચીજ તમારા મા બાપે તમને ક્યારે આપવા નથી દીધી. પણ એ જ તમે, હું તો ક્યારેક કહું, તમારા મા બાપ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. દરેક દીકરા દીકરીઓને થોડુંક તો ટેન્શન આપવું જ. આખા દિવસમાં જેને એક પણ ટેન્શન ન હોય એવા લોકો કોણ છે? હશે ને, નહીં હોય ને તોય આંગળી ઊંચી નહીં કરે, કારણ કે આવા લોકો કુંભકર્ણના ભાઈ હોય. જલસા કર ભાઈ, જલસા, ટેન્શન ક્યું લેને કા. અને ઘણી વખત તો તમને છે ને આવતી જિંદગીમાં ટેન્શનો જ્યારે આવશે, અને એમાં ક્યારેક તમારો પુણ્યનો ઉદય થશે, અને એક દિવસ એવો પણ જશે આખા દિવસમાં એક પણ ટેન્શન નહીં હોય. આખા દિવસમાં 1 મહિના સુધી તમે ટેન્શનમાં રહ્યા હશો, અને એક દિવસ માટે એવું બનશે તમને એક પણ ટેન્શન નહીં આવે, તો સાંજ પડે સૂતી વખતે તમને એ ટેન્શન આવશે, સાલું આજે એક પણ ટેન્શન કેમ ના આવ્યું. તમે ટેન્શનથી ટેવાઈ જવાના છો. ટેન્શન વગર તમે જીવી નહીં શકો. માટે આજે મારે તમને સમજાવવું છે, ટેન્શન તો ભલે રહેવાના, પણ કેટલાક ટેન્શન એવા છે જેને તમે મેનેજ કરી શકો છો. થોડી મહેનત કરો તો તમે તમારા ટેન્શનોને મેનેજ કરી શકો છો. બાકી સાયન્સ એમ કહે છે, છેલ્લા 30 વર્ષમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, સમજાણું તમને? ન્યુરોલોજીકલ ડિસઓર્ડર લિટરલી બમણું થઈ ગયું છે. હવે ફિઝિકલ ડોક્ટરો ઘટતા જાય છે, અને સાયકોલોજીકલ ડોક્ટરો વધતા જાય છે. સાયકોલોજીસ્ટ, મેં તમને પહેલા દિવસે 5 હેલ્થ કીધી હતી, કઈ કઈ હતી? ફિઝિકલ, સાયકોલોજીકલ, સ્પિરિચ્યુઅલ, વર્ચ્યુઅલ અને સોશિયલ. આપણે છેલ્લી 3ની વાત નથી કરી, ફિઝિકલ હેલ્થની મેં વાત કરી હતી. ગલત વ્યસન, ગલત ભોજનથી બચશો, તમારી ફિઝિકલ ઓટોમેટિક. આંબેલ કરનારાને જોજો, મસ્તીથી આંબેલ કરે છે કે નથી કરતા? આપણા ગોવાળિયા ટેંક જેવા જૈન સંઘની અંદર અત્યારના સમયે આટલી તપશ્ચર્યાઓ ચાલતી હોય છતાં પણ રોજના 50 થી 60 આંબેલો થતા હોય. તમારા જ ઘરમાં તમારી મમ્મી ઓળી કરતી હશે કે નહીં કરતી હોય? કોઈ વર્તમાન તપની ઓળી કરતી હશે, અને 5મ 8મ ને 14ના દિવસે તો એમ લાગે આજે સ્વામી વાત્સલ્ય હોય આંબેલ. એટલી થાળીઓ મંડાઈ ગઈ હોય. આવા સુખી એરિયાની અંદર પણ આંબેલ કરે છે. 70 વર્ષની ઉંમરના માજીઓ 80મી ઓળી કરતા હોય, એ કયા બેઝ ઉપર, કયા બળ ઉપર થતું હશે? કારણ કે આંબેલની રસોઈ એટલી બધી પાવરફુલ છે, તમારે બીજું કંઈ જ ન જોઈએ. કઠોળ આવે કે ના આવે? કઠોળમાં પ્રોટીન કેટલા હોય? કેટલા પ્રોટીન હોય? તમને દુનિયા શીખવાડશે. અંડામાં આટલા પ્રોટીન હોય, નોનવેજમાં આટલા પ્રોટીન હોય, એની સામે તમે મૂકી દો અડદમાં આટલા હોય, મગમાં આટલા હોય, ચણામાં આટલા હોય, પણ તમે ખુદ ખાતા ન હો, આંબેલ કરતા ન હો, તમને ક્યાંથી ખબર હોય? મેં તમને વચ્ચે પણ વાત કરી હતી, અમારા આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજ, જેને લાઈફમાં 9000 આંબેલ પૂરા કર્યા છે. તમે અને એ બંને જણા ગિરનાર ચડવાનું ચાલુ કરો, પહેલા કોણ પહોંચે? મેં તો ખંડાલાનું ટ્રેકિંગ કરેલું છે. આવ ગિરનારમાં, ખબર પડશે તારું ટ્રેકિંગ કેવું છે. ટ્રેકિંગ થી નથી ચડાતું, ટ્રેનિંગ થી નથી ચડાતું,
શરીરની અંદર પણ કંઈક સ્ફૂર્તિ જેવી હોવું જોઈએ કે નહીં? 70 વર્ષે પણ ગિરિરાજની 99 કરનારા હોય છે કે નથી હોતા? તમે પાલીતાણા જાઓ છો ત્યારે જુઓ છો કે નથી જોતા? અને તમે હાંફી જાઓ, હિંગળાજનો હડો કેડે હાથ દઈને ચડો. હું ચડો? આ તમારા માટે નથી, 70 વર્ષ વાળા માટે હતું.